આજે 138મી જન્મજયંતિ નિમિત્તે દમણના કલાકાર મિત્ર મંડળના પ્રમુખ એવા નવીનભાઈ અક્કુભાઈ પટેલે નાની દમણ તીનબત્તી ખાતે કવિ ખબરદારની યાદ એ લોકોના મનમાં અને મગજમાં રહે તે અર્થે એક કાર્યક્રમનું આયોજન કરીને નવીનભાઈ અક્કુભાઈ પટેલે પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ પાસેથી માંગણી કરી છે કે દમણના પ્રખ્યાત કવિ ખબરદારનું એક પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે, જેથી કરી તેમની પ્રતિમાને જોઈને લોકોના મનમાં કવિ ખબરદાર પ્રત્યે માન અને સન્માન એ હંમેશ માટે અને કાયમ રહે અને તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. કોઈ આવે જોયું તો ડાળીને જોયું પણ જયારે અર્જુને જયારે કીધું તો અર્જુને કે મને ફક્ત એક હાથ દેખાય છે અને એને બાણ ચલાવ્યો એ પાર પડી ગયો. એટલે કહેવાનો મારો ભાવ એ છે કે લક્ષ્ય લઈને જો ચાલો તમે તો તમારો બેડો પાર છે. અને અમે કલાકાર મિત્ર મંડળ ઘણા વર્ષોથી એમને જયંતિ મનાવી રહ્યા છે, એમને યાદ કરી રહ્યા છે કારણ કે કવિ હતા. અને એવાની જો યાદ કરવામાં ના આવે તો પછી કામનું શું? એક જમાનો હતો કે એવોર્ડ અગર આપવાનું હોય તો તે વખતની સરકાર પોતાના ચૂંટણીના માણસોને એવોર્ડ આપતા. પરંતુ આજે નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ ધન્યવાદના પાત્ર છે એવા અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને. પરંતુ આજે આપણે એમની મોટી વાત કરીએ તો મજા ના આવે, પણ આપણે જે કવિ ખબરદારજીને આપણે જે જયંતિ મનાવવાના છે તો હું નવીનભાઈને વિનંતી કરું. નવીનભાઈ, અરે અમારા એક મહાનુભાવો બેઠા છે ભાઈ, હું એમની વાત કરું પણ ખોજીને લાવવાની જરૂર છે. आयोजित कवि खबरदार जन्मजयंती महोत्सव 138મી जन्मजयंती उभी रहे છે. કાર્યક્રમની અંદર આમંત્રિત ઉપસ્થિત મહાનુભાવ માન્ય પૂર્વ સાંસદ શ્રી દેવજીભાઈ ટંડેલ, દાદરા નગર હવેલીથી પધારેલા આદિવાસી ઉત્કર્ષ સંઘ અને ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકર્તા અનિલભાઈ પટેલ, દમણ માછી સમાજના આગેવાન એવા શ્રી વિશાલભાઈ ટંડેલ, લતાબેન ગાંધી, અમારા જાતના જ્યોતિબેન પટેલ ઉપસ્થિત મુસ્લિમ સમાજથી આવેલા છે. આજના સુપ્રસંગે કવિશ્રીની 138મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે. કલાકાર મિત્ર મંડળ દમણ દ્વારા છેલ્લા 15 વર્ષથી આયોજન થતું આવ્યું છે. કવિશ્રીના પિતાશ્રીનું નામ ફરામજી કાવસજી ચોરાબજી, માતા શ્રીમબાઈ પારસી જાત્રી હતા. અત્યારે આપણે દમણની અંદર જોવા જાય તો બહુ ઓછી સંખ્યામાં પારસી સમાજ છે, જેમાં અશ્વિભાઈ દમણિયા એક આગેવાન કાર્યકર્તા તરીકે કાર્ય કરી રહ્યા છે અને એક સારું ગ્રુપ પારસી સમાજનું દમણની અંદર દમણના વિકાસમાં સાથે મળીને કહેવાય છે કે ઈરાનથી આવીને ભારત દેશની અંદર દૂધમાં સાકરની જેમ ભળી જનારા પારસીની એક આગવી છાપ છે. એવા સમાજને નતમસ્તક આજે અને કવિ શ્રી ખબરદારને નમસ્કાર. મિત્રો, કવિશ્રીનું અધ્યયન કર્યું છે, એક મહાન રાષ્ટ્રકવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે કવિશ્રી. કવિ ખબરદારની કવિતા, ભજનો, લોકગીતો, અંજલિ કાવ્યો, નાટકો, અનેક લેખો જેમણે લખ્યા છે. તમે એમની પુસ્તકનું અધ્યયન કરશો તો ખબર પડશે કે કેટલા હોશિયાર હતા કવિ. એ આપણા દમણનું ગૌરવ કહેવાય. એવા કવિશ્રીને નતમસ્તક નમસ્કાર. એમની કવિતા
જે પ્રસિદ્ધ પામી હતી, જેમાં ગુજરાતનું નામ એમણે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું. જેના શબ્દો છે જ્યાં જ્યાં વસે ગુજરાતી, એનું ટાઇટલ છે. એક કવિતા હું થોડી પંક્તિઓ તમને સંભળાવીશ. વારંવાર ગુર્જરી સાહિત્યના શણગાર કવિવરે વંદન વારંવાર જીવન જ્યોતિના ઝગકાર કવિવરે વંદન વારંવાર જ્યોતિના ઝગકાર કવિવરે વંદન વારંવાર રાષ્ટ્ર પ્રેમી કવિ ભવ્ય ભજન ના દેનાર રગે રગે સિંચા સદા કાર્ય સેવા સંચા ગુજર સાહિત્યના શણગાર કવિવરે વંદન વારંવાર રગે રગે સિંચા સદા કાર્ય સેવા સંચાર પ્રતિક ગુજરાતનું પ્રેરક જગમાં ધન્ય વિના ગાય ગુણવંતી ગુજરાત કવિવરે વંદન વારંવાર જીવન જ્યોતિના ઝગકાર કવિવરે વંદન વારંવાર. શું કીધું કે ગયા વર્ષે અમે તમને આ પ્રમાણે રજૂઆત કરેલી, તો મારી ઈચ્છા એવી છે કે પ્રશાસન તરફથી કવિશ્રીની પ્રતિમાનું અનાવરણ થાય. તો એમણે કીધું છે કે ચાલો ઘટતું આપણે કરીશું, પણ પ્રશાસન કરે તે પહેલાં ફરજ આપણી થઈ પડે છે કે પ્રશાસન પાસે કરાવવાની. એમ જ કહેવાથી કંઈ કેમ કે ગયા વર્ષે અમે વાત કરીને વરસ થઈ ગયું, અને તે પછી તો 2-3 વાર મેં રજૂઆત કરી. તો આ કામ મારું એકલાનું કે અમારા કલાકાર મિત્ર મંડળનું નથી, દરેક દમણના નાગરિકોનું છે. દમણના નાગરિક જાગૃત થાય, કવિશ્રીની પ્રતિમા દમણમાં લાગે અને આપણે ગૌરવ અનુભવીએ, અને એના કાર્યક્રમો આ પ્રમાણે થતા રહે, જેથી આપણી સંસ્કૃતિની ગરિમા જળવાય, કલા સંસ્કૃતિની ગરિમા જળવાય. હવે ઉપસ્થિત કવિ અર્દેસર પરમજી ખબરદારજીની 138મી આ જન્મજયંતિ નિમિત્તે કલાકાર મિત્ર મંડળ દમણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ટંડેલજી, દમણ દીવના માજી સાંસદ દેવજીભાઈજી, શ્રીનિવાસજી ખાસ પધારેલા અનિલભાઈ, આપણા દમણ નગરપાલિકાના કાઉન્સિલર ભાઈ શ્રી એસપીભાઈ, ઉપસ્થિત દમણ દીવ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વાસુભાઈ, જિલ્લા અધ્યક્ષ દીપેશભાઈ, આપણા શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી હિરેનભાઈ, વલસાડ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભાઈ શ્રી જીતેન્દ્રભાઈ, ઉપસ્થિત મહેશભાઈ, કલાકાર મિત્ર મંડળના પ્રમુખ ભાઈ શ્રી નવીનભાઈ, ઉપસ્થિત કલાકાર મિત્રો, પત્રકાર ભાઈઓ મિત્રો, સર્વપ્રથમ કવિ ખબરદારજીની 138મી જન્મજયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન કરીને પ્રણામ કરું છું. ખરેખર જે રીતે નવીનભાઈએ કીધું, આપણા સર્વના માટે ગર્વની વાત છે કે એક એવા મહાન કવિનો જન્મ આપણા દમણમાં થયો. આજે પણ આપણે ગૂગલમાં સર્ચ મારીએ અને કવિ ખબરદારજીના વિશે જો આપણે જાણકારી હાસિલ કરીએ તો આપણે બધાને ગર્વ થાય એ રીતે આ કવિનો જન્મ આપણા દમણમાં થયો. અને આજે 6 નવેમ્બર 1881માં એમનો જન્મ થયો હતો. એ પછી 72 વર્ષની આયુ સુધી એ જીવત રહ્યા, અને પછી ચેન્નઈમાં 30 જુલાઈએ એમનું મૃત્યુ થયું. મિત્રો, એવા મહાન કવિ હતા જેઓ પારસી નાતીના હોવા છતાં પણ ગુજરાતીને એમને પ્રાથમિકતા આપી હતી, અને લગભગ 40 પુસ્તકો એમને લખી હતી, અને 40 પુસ્તકો આજે વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકો રહી ચૂકી છે. ગુજરાતી માટે ખરેખર ગૌરવનો વિષય છે કે એમની એક જે કવિતા છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાલ ગુજરાત, એટલે ગુજરાતી કોઈ પણ ખૂણામાં વસે ત્યાં ગુજરાત જ વસી જાય છે. એમને આટલા વર્ષો પહેલા
આ કવિતાના માધ્યમથી આપણને અને દુનિયાને આ સંદેશ આપ્યો હતો. ખરેખર આપણા સર્વના માટે ગર્વની વાત છે કે એમના જન્મ જયંતિનો અવસર હોય અને દમણનું જે કલાકાર મિત્ર મંડળ છે 15 વર્ષથી આ રીતનું કાર્યક્રમનું આયોજન કરતો હોય તો અભિનંદનના પાત્ર છે. દમણ અને દીવની જનતા વતી હું નવીનભાઈ અને એમની ટીમને ખરેખર અભિનંદન પાઠવું છું. જ્યાં સુધી આપણે જોયું છે કે જેટીથી તીનબત્તીનો જે આ રસ્તો છે એ રસ્તોને આપણે હંમેશા કવિ ખબરદાર માર્ગ તરીકે ઓળખીએ છીએ, પરંતુ એમના વિશે વ્યક્તિ કોણ હતા, ક્યારે જન્મ લીધો હતો, ક્યાં એમનું મૃત્યુ થયું, કેટલી પુસ્તકો એમને લખી, કેટલી કવિતાઓ લખી, એ વિશેની જાણકારી આપણા અહીંયા પણ સ્કૂલોમાં પણ આપવામાં આવે, એમના વિશેનું પાઠ અલગથી ભણાવવામાં આવે એવી પણ આપણે જોગવાઈ કરવી જોઈએ. અને જે પ્રપોઝલ માનનીય પ્રશાસક દમણ અને દીવ અને દાદરનગર હવેલીના શ્રી પ્રફુલભાઈ પટેલ જોડે નવીનભાઈએ ડિસ્કસ કર્યું છે કે આપણે એમની પ્રતિમા અહીં લગાવી છે, તો બિલકુલ એ આપણો સર્વનો વિષય છે. એ દમણની જનતાનો એક કે પ્રતિકનો વિષય બની ગયો છે. આપણે સર્વે સાથે મળીને આપણે પ્રશાસક મહોદય પાસે જઈને આપણે પ્રશાસનને બિલકુલ આપણે ગુજારિશ કરશું, આપણે રિક્વેસ્ટ કરશું કે આવા મહાન કવિ જો તેમનો જન્મ અહીંયા થયો હોય ને એમના નામે ઓલરેડી આપણા અહીંયા માર્ગ હોય તો એમની પ્રતિમા બિલકુલ આપણે લગાવીએ, જેનાથી એમને પણ સન્માન મળે, એમના પરિવારવાળાને પણ લાગે કે બિલકુલ દમણ દીવના લોકો એમને ભૂલ્યા નથી. તો આ જે પ્રસંગે આપણે જે બધા ભેગા થયા છે એમને વારંવાર આપણે નમન કરીએ, એમને યાદ કરીએ અને એ જ રીતે આવનારા વર્ષોમાં પણ એમના ગુણ ગાવા માટે, ગુણગાન કરવા માટે કલાકાર મિત્ર મંડળ દ્વારા જ્યારે પણ આ રીતનો કાર્યક્રમ થાય આપણે સર્વ ઉપસ્થિત રહે એવી અપેક્ષાની સાથે ફરીથી એકવાર હું કવિ ખબરદારજીને આપણા સર્વ વતી કોટી કોટી વંદન કરું. આભાર, ધન્યવાદ. શ્રી અદેશ્વર ફરામજી ખબરદાર જન્મ જયંતિ પર આજના મંચ પર વિરાજમાન અમારા બીજેપી સ્ટેટ દમણ દીવ પ્રેસિડેન્ટ ગોપાલ દાદાજી, માજી એમપી દેવજીભાઈજી, વાઇસ પ્રેસિડેન્ટ વિશાલ ટંડેલજી, અનિલભાઈ બીજેપીના સેલવાસના એક્સ પ્રેસિડેન્ટ, વાસુભાઈ જનરલ સેક્રેટરી, દિપેશભાઈ, હિરણભાઈ, વીરુભાઈ, મહેશભાઈ, ઠાકોરભાઈ, વિજુભાઈ વલસાડથી આવેલા અને મારા ભાઈઓ બહેનો, આજે આપનો ગર્વનો વાત એ છે કે કવિ ખબરદાર એક નેશનલ પોએટ હતા અને દમણમાં જન્મ થયેલો એમનો, અને ત્રીજું એ કે એ પારસી હતા. તો અમારે માટે બી બહુ ગર્વ છે અને આપણે દમણ માટે પ્રાઉડ છે કે નેશનલ પોએટ જો હોય તો દમણથી હોય તો એ બહુ ગર્વની વાત છે. અને અમારા મિત્ર કલાકાર મિત્ર મંડળના નવીનભાઈ હકુબ પટેલજી 15 વર્ષથી અમારા નગીનભાઈ વડીલ સાથે આમ કાર્યક્રમ કરે છે અને તીનબત્તી પર જ કરે છે. કાંઈ તીનબત્તી પર કરે છે કારણ કે આ માર્ગ એમના નામથી તીનબત્તીથી દમણ જેટલી તક એ એમના નામથી એ માર્ગ રોડનું નામ છે. અને વિશાલભાઈએ કહ્યું તેમ એ નામ છે પણ તે બહુ પ્રખ્યાત નામ નહીં મળે, કારણ કે કોઈએ જોયા બી નથી કવિ ખબરદારને. બહુ કમ જણા ફોટો જ હશે, એ ફોટો જેથી જાણતા હશે, ઓળખતા હશે. એમને એક સજેશન આપ્યું બહુ સારું છે કે બધાના કઈ બી સ્ટેટ હોય એ લોકોના ઇતિહાસમાં એ લોકોનો ચેપ્ટર હોય કમ્પલસરી, તો આપણો બી કાંઈ નહીં એ ચેપ્ટર હોવો જોઈએ. ગુજરાતી મીડિયમને જે ઇંગ્લિશ હિન્દી મીડિયમ છે એક ચેપ્ટર કવિ ખબરદારનું બી રહેવું જોઈએ. વેરી નાઇસ સજેશન. અને બીજું અહીંયાથી જે ત્યાં જાય છે તેને બી આપણે પબ્લિશ કરવું જોઈએ. એને વારંવાર કવિ ખબરદાર રોડ પર જઈશું અને આ રોડનું પોપ્યુલરિટી થાય અને એક એવરની સ્મૃતિ લાગે. અમે લોકો ખાલી વાત કરીએ છીએ પણ ઇમ્પ્લિમેન્ટ નથી થયું. મતલબ CSRમાં બહુ બધી કંપનીઝ છે જે તો આપણે સ્પોન્સર કરીએ, ખાલી જગા આપો હું મારે ખર્ચે હેવનની મૂર્તિ બનાવવા માટે તૈયાર છું. બીજું કે 40 બુક્સ લખી છે ગુજરાતમાં, ઇવન મદ્રાસ અને બોમ્બેમાં હતા. એટ ધ એજ ઓફ 71 હી ડાઈડ. બટ એ ટાઈમમાં જે બુક્સ લખતા હતા ઇટ ઇઝ 18માં જ્યારે પેપર્સ નહીં હોતા, જ્યારે પેન નહીં હોતી, ઇંક નહીં હોતી, એક પન્ના લખીને પછી ફાળવું પડતું હતું. એટલે કેટલું સંઘર્ષ થતું હતું કારણ કે એક્સપ્રેસ કરવાનું વર્ડનું ગોળ. તે ટાઈમમાં જો એમને આવી 40 બુક લખી હશે, જો આજની તારીખમાં હોતે તો એવન 4000 બુક લખી ચૂક્યા હશે. કારણ કે તમને જમાનો બદલાયો છે, ટેકનિકલ વધારે બોલતું નહીં, બધા વધારે પ્રવક્તા છે એ લોકો તમને વધારે માર્ગદર્શન આપે. મને તક આપી ધન્યવાદ થાય છે. કવિ ખબરદારના જન્મજયંતિ ઉપસ્થિત શ્રી ગોપાલભાઈ
વિશાલભાઈ, અશ્વિ સાહેબ, અનિલભાઈ, કોલકાતાથી પધારેલા મહેમાન પટેલ સાહેબ, સામે બેઠેલા ભાઈઓ અને બહેનો, હું કવિ ખબરદારને કોટી કોટી વંદન કરું છું. 138 વર્ષ પૂરા થાય છે. વધુ નહીં કહેતા અનેક વાર આપણે અહીંયા મિટિંગો કરી નવીનભાઈની આગેવાની હેઠળ, અને એના જન્મજયંતિનો ઉત્સવ અહીંયા ઉજવતા હતા. ઘણા વર્ષો થઈ ગયા છે. વાતો થાય છે પ્રતિમા મૂકવાની. બહુ ભારપૂર્વક કહેતા આવ્યો છું દરેક વર્ષે. આ વખતે પણ મેં અક્ષુભાઈને કીધું, નવીનભાઈને કીધું કે ભાઈ આ તો વાતો જ થઈ રહેલી છે, હવે નહીં ચાલે. હવે એના માટે કંઈ ને કંઈ નક્કર નિર્ણય લેવો પડે. તો મેં પ્રફુલભાઈ સાહેબને બી વાત કરેલી. સાહેબ, અહીંયા એક બહુ મોટો ઇતિહાસ છે કવિ ખબરદારનો, અને એનું નામ પણ આજે વર્ષો થઈ ગયા મ્યુનિસિપલ કાઉન્સિલે આ કવિ ખબરદારનું રોડનું નામ આપેલું. પણ આજે એની પ્રતિમા પણ બહુ સુંદર છે, રૂપ બહુ સુંદર છે. એ પ્રતિમાને અહીંયા જો મૂકવામાં આવે તો લોકો એને કાયમના માટે જિંદગીભર યાદ કરે. એ કવિ એક નવેકડા ગામમાં તે જમાનામાં કેટલી વસ્તી હશે અહીંયા કે જે એવા કવિ અહીંયા થઈ ગયા. આ નવી પેઢી પણ એને યાદ કરશે. તો પ્રતિમાની વાત આવે ત્યારે આ પ્રતિમા મેં અત્યારે નાની દમણનો જેટીવલ ગાર્ડનનું નવીનીકરણ થઈ રહ્યું છે. ત્યાં લાઇબ્રેરી છે, એને સીધો દરવાજા છે, દરવાજાના બાજુનો કોર્નર છે. જગ્યા જોઈએ કેટલી, એ 5 ફૂટ બાય 5 ફૂટનો ચોકરોટ જોઈએ, સાઈડ ઊંચી હોય અને પ્રતિમા મુકાઈ હોય. એટલે સુંદર જગ્યા બી છે અને કામ બી થઈ રહ્યું છે. એના માટે ભાઈ કીધું તેમ નવીનભાઈ એકલા જ નહીં, પણ ગોપાલભાઈ, વિશાલભાઈ, મ્યુનિસિપલના કાઉન્સિલરો, અશ્વિ સાહેબ તો બેઠા જ છે. એ બધા આપણે જઈને પ્રફુલભાઈને વાત કરીએ. પ્રફુલભાઈ બહુ ઉત્સાહી છે, અમુક વસ્તુમાં બહુ તરત નિર્ણય લઈ લે છે અને સુંદર ત્યાં કાર્ય થઈ રહ્યું છે. તો સાથે સાથે પ્રતિમાનું બી ત્યાં કાર્ય થઈ જાય. તો ભાઈ કીધું તેમ આ વર્ષમાં આ કામ પૂરું થાય ને આપણે બધાનું સપનું પૂરું થાય. આપણે બધા અહીંયા જે આવ્યા છે અને અશ્વિ સાહેબે એક પ્રતિમા મૂકવા માટેની એક બાહેધરી લીધી કે અમે કરી દઈશું, ખાલી જગ્યા ફાળવી આપો. બહુ ગર્વની વાત છે. અભિનંદન આપું છું એડવાન્સમાં. જય હિન્દ, જય ભારત. જોશી સમાજ આપણા જીતેન્દ્રભાઈ અમારા જે ડિસ્ટ્રિક્ટ પંચાયતના ચેરમેન હતા બોટાદ જિલ્લાના. બાકી આ રાજુભાઈ ને આ બધા છે, બાબુલકર. આ નવીનભાઈ મારા ખાસ મિત્ર છે. કોઈ બી આ કેટલા વર્ષોથી પ્રોગ્રામ કરે તો મને કેટલી વાર ફોન કરે કે બોલાવે, અને ઘણી વાર તો રોડ પર જ અમે પ્રોગ્રામ કરી દીધું. આજે કંઈક અહીંયા બહાર આપ્યા છે. અરે દમણની એક મહાન વ્યક્તિ આજે એનું સ્મૃતિચિહ્ન રૂપે એક પ્રતિમા લગાવવાની વાત છે. આપણે ભૂલા વર્ષોથી આ મહાપંડિતથી વર્ષથી યાદ કર્યા કરે, પણ આપણે ભૂલા. હા, રોડનું નામ કવિ ખબરદાર આપ્યું, પણ પ્રતિમા માટે આપણે ભૂલા. તમે એક વિચાર કરો કે દમણની અંદર આવી કોઈ વ્યક્તિ હોય તો મને બતાવો. અરે નેશનલ કવિ આજે ઘણીવાર મારા કોઈ મિત્ર હોય ને ઘણીવાર આ રાજનૈતિક માણસથી હોય ત્યારે અમે ત્યાંના ઘેર પાછી પસાર થાય ને ત્યારે અમે કહીએ કે ભાઈ આ કવિ ખબરદારનું ઘેર છે. આમ તો લોકો જુઓ યાર કે કવિ ખબરદારનું ઘેર છે દમણની અંદર. તો આ ઘણા વર્ષો પહેલા થવા જતું હતું, પણ આ જે અત્યારે ઓપ આપ્યા અને આ જે પ્રોગ્રામ થયા ને આ નવી ધૂણી લાગી ગઈ. આજે એને આપણે મતલબમાં લોકોની વચમાં લઈ જઈશું કે દમણની અંદર એક સારી પ્રતિમા બને, પણ એક વાતાવરણ ઊભું થાય કે કવિ ખબરદારના જે રિલેટિવ છે કે એની બી જાણ થાય કે એક
આપણે એ વચ્ચે એ લોકોની વચ્ચે લાવીને એક પ્રોગ્રામ કરીએ મોટા, અને પ્રશાસક કે પ્રશાસકના બધા માણસો આવીને આપણી સાથે એક દમણનો એક એવો પ્રોગ્રામ થાય કે ભાઈ 19મી ડિસેમ્બરે આવે તો 19મી ડિસેમ્બરે મતલબમાં એની એક પ્રતિમા લગાવીને એક લોકો એક મોટા સ્વરૂપમાં જોઈએ કે આ કવિ ખબરદાર દમણના મતલબમાં એક મહાન કવિ થઈ ગયેલા, અને નેશનલ કવિ છે. આખા તમે ઇતિહાસમાં કે જે કોઈ બીજી જગા પર જુઓ ને તો એનું નામ કવિ ખબરદાર ના, પણ આપણે મતલબમાં એક આપણી ભૂલ સ્વીકાર આપણે માનીએ છીએ. હવે આપણે નવીનભાઈની હાથે આપણે જોડાઈએ અને સૌ સાથે મળીને એક મોટા પ્રોગ્રામ કરીએ. એક સારી પ્રતિમા અહીંયા કર્ણવતી છે, તો આ કવિ ખબરદાર અહીંયા જ મોટી એક કરવાથી જોઈએ, પણ હવે ભૂલવા ગયો ને આપણે તો એને આપણે એક લઈ લઈએ ધ્યાન પર અને કરશું સાથે મળીને. આભાર, થેન્ક યુ. આ દમણની ધરતી પર કલાકાર મિત્ર મંડળ દમણ આયોજિત 138મી જન્મજયંતિ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો અને કવિ ખબરદારની આ જન્મજયંતિ નિમિત્તે સૌને હું શુભેચ્છા આપું અને આ કવિ ખબરદારના શ્રી ચરણોમાં લાખ લાખ કોટી કોટી વંદન કરું છું. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આ દેશની એકતા અખંડિતતા માટે અને આ દેશની અંદર ગૌરવ વધે તે માટે આ કવિ ખબરદાર મેં પણ નામ સાંભળેલું હતું, અને પણ એ દમણના છે એ ખબર નહીં હતી. આ મેં ચોખ્ખી વાત કરું કે દમણના છે એની ખબર હતી. જ્યારે નવીનભાઈએ મને વોટ્સઅપ પર મૂકીને નવીનભાઈને ફોન કર્યો, ભાઈ આ દમણના છે કે હા, કહેવાનો મતલબ કે આટલા રાષ્ટ્ર સુધી રાષ્ટ્રીય કવિ છે એનો પ્રચાર પ્રસાર થવો જોઈએ. હું પણ દાદરા નગર હવેલીની અંદર જ્યારે પણ કવિ સંમેલન થાય તો નવીનભાઈને વિનંતી કરું કે એમની કવિતાઓનો ત્યાં પાઠ થાય, અને એમને જે હમણાં જે સંસ્કૃતિની વાત કરી એમને જે લખેલા જે પૌરાણિક પેલા સંસ્કૃતિના જે ગીતો એમનો પણ પ્રસાર થાય. વધારે ના કહેતા, અત્યારે 15 નવેમ્બરે બિરસા મુંડાનો જન્મદિવસ છે, બાપા જલારામ બાપાનો જન્મદિવસ છે, એટલા માટે મેં દાદરા નગર હવેલીની અંદર એક આદિવાસી મેળાનું આયોજન કર્યું છે. આ આદિવાસી મેળા ઉદ્દેશ એટલો જ છે કે સરકારની યોજના છેવાડાના માનવી સુધી મળે અને છેવાડાના અંત્યોદય જે આપણે દીનદયાળ ઉપાધ્યાય જે ઉદ્દેશ આપેલો કે એકદમ અંતિમ વ્યક્તિનો જ્યારે એને પ્રાથમિક વસ્તુ મળી રહે તેવો ઉદ્દેશ સ્થિર કરવો, એ એના માટે અનેક પુરુષોએ બલિદાન દેશને આપેલા છે. એને લક્ષ્યમાં રાખીને મેં દાદરા નગર હવેલીની અંદર સાયલીની અંદર જે ટ્રી રિસોર્ટ છે તેની બાજુમાં ગામ છે ઉમરકોઈ, ત્યાં એ ઉડાણનું ગામ છે કે એ ગામમાં તમે આવો, આપણને એક નેચરલ કુદરતી વાતાવરણનો લાભ મળે અને ત્યાં જે સરકારી યોજનાનો લાભ મળેલ છે કે નહીં મળેલ છે એને પ્રત્યક્ષ આપણને ત્યાં અનુભવ મળી શકે છે. હું એમ નથી કહેવા માંગુ કે સરકારે કેટલો લાભ આપ્યો કે નહીં આપ્યો, એને પ્રત્યક્ષ જોવું હોય તો લાભ અલાભ ત્યાં બંને આપણને જોવા મળશે. તો હું દમણના વરિષ્ઠ બુદ્ધિજીવી, શિક્ષિત અને જે સમાજના માટે તન મન ધન રેલાના એવા વ્યક્તિઓને ખાસ આમંત્રણ આપવા માટે આવ્યો છું. 15 નવેમ્બર બિરસા મુંડાનો જન્મદિવસ છે અને જલારામ બાપાનો પણ જન્મદિવસ છે. એ નિમિત્તે ત્યાં વિશાળ 20 થી 25,000 લોકોનું સંમેલન રાખેલું છે ને એની અંદર દાદરા નગર હવેલી સિવાયના વલસાડ જિલ્લા અને તમામ બધાને બોલાવેલા છે ને એની અંદર ભોજનની વ્યવસ્થાથી માંડીને સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડીને બધું જ રાખેલું છે. તો 15 નવેમ્બરે 11 વાગે ઉમરકોઈ દાદરા નગર હવેલીમાં આવવા પધારવા વિનંતી. ફરીવાર અહીં ઉપસ્થિત તમામને શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરું. દમણ બનાવીએ ભાઈઓ બહેનો ભેગા મળીને સ્વચ્છ ભારત બનાવીએ, સુંદર ભારત બનાવીએ. ગામની ગલીઓ શહેરની શેરીઓ સ્વચ્છતાથી શણગારીએ. સ્વચ્છ ભારતની વાતો કરતા ચોખ્ખું ભારત બનાવીએ, સુંદર ભારત બનાવીએ. આ ગીતના શબ્દો છે. ધૂમ મચાવી છે, લોકોના એટલા બધા ફોન આવે છે અને એટલી મતલબ ગીત પ્રસિદ્ધ થઈ ગયું છે. બીજા 2 ગીતો દમણ માટે બનાવ્યા છે તમે યુટ્યુબ પર,
ગૂગલ પર સર્ચ કરી શકો છો. માન્ય અનિલભાઈ પટેલ ના કહેવાથી એમનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે ઉમરપુરમાં સેલવાસમાં, તો આદિવાસી ગીત આજ સુધી મને લાગે ત્યાં સુધી કોઈ બનાવ્યું નથી. તો આદિવાસી ગીતની રચના કરી છે મેં, સંગીત મેં જ આપ્યું છે અને ગાયું પણ મેં છે. પરમ દિવસે રેકોર્ડિંગ મારું પૂરું થયું છે. 15 દિવસે અનિલભાઈના કાર્યક્રમમાં ત્યાં વિમોચન થશે. એમના ગીતના 2 શબ્દો તમને સંભળાવું. નાચજો ભાઈ નાચજો બેન આદિવાસીનો ઉત્સવ ઉજવાય. નાચજો ભાઈ નાચજો બેન આદિવાસીનો ઉત્સવ ઉજવાય. તાર પાતુર નગારાના તાલે, તાર પાતુર નગારાના તાલે, નાચતા કૂદતા સૌ સચવાય. પગમાં ઘૂઘરા છમ છમ થાય આદિવાસીનો ઉત્સવ ઉજવાય. સંગીત સાથે ગીત બન્યું છે, સારું બનશે. આ શબ્દો છે અને ગીતની જે રચના છે એટલી સુંદર છે કે આખી આદિવાસીની જીવન ચરિત્ર છે. આજે કલાકાર મિત્ર મંડળ દમણ દ્વારા આયોજિત રાષ્ટ્રકવિ શ્રી કવિ ખબરદારની જન્મજયંતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમની 138મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. દમણમાં જન્મેલા અને સાહિત્ય સર્જક અનેક લેખો તેમણે લખ્યા છે, અનેક કવિતાઓ લખી છે અને રાષ્ટ્રની અંદર પ્રસિદ્ધ પામ્યા છે. એવા કવિ શ્રી જન્મજયંતિ ઉજવવાની અમારી કલાકારોની ફરજ થઈ પડે છે અને આજે અમે ઉજવી રહ્યા છે. અને વર્ષોથી એક માંગ છે કે અણબત્તીથી જેટી સુધીનો માર્ગ કવિ ખબરદાર માર્ગ તરીકે ઓળખાય છે. એ માર્ગ ઉપર એમને પ્રતિમા લાગે એ માટેના અમારા પ્રયત્નો. દમણના મુખ્ય લોકો, રાજકીય લોકો, દમણ પ્રશાસન વિનંતી કરીને પ્રતિમાનું અનાવરણ થાય, રાષ્ટ્રકવિ કવિનું સન્માન જળવાય અને આવનારી પેઢી માટે એક સંદેશો થાય એ ઉદ્દેશ્યથી આજનો કાર્યક્રમ. કેટલા વર્ષોથી છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ અને એમના કવિશ્રીના પ્રસાર માધ્યમને પણ એ આપી રહ્યા છે. અને આવનારા દિવસોમાં એમના જે લેખો છે, કવિતાઓ છે, એમને પ્રસિદ્ધ કરવાની ભાવના રાખે છે. હું પોતે એક કવિ છું, કલાકાર છું, સંગીતકાર છું, કલા સંસ્કૃતિ સાથે જોડાયેલો છું અને મારા સંગીત કલા સાથે જોડાયેલા ઘણા બધા તમારા મિત્રો છે, ભાઈ બહેનો મારી સાથે જોડાયા છે. એમનો પણ મને સહકાર રહ્યો છે અને રહેશે. જનમંચ સત્યનો અવાજ 13 મહિનામાં 17 લાખ વ્યૂઝ મેળવીને દમણની નંબર 1 ન્યૂઝ ચેનલનું સ્થાન યથાવત રાખતા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માને છે. અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો. જનમંચ ન્યૂઝ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરવ ભટ્ટ, મોબાઈલ નંબર 9282810514. ઓફિસનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેઇન રોડ, PWD પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ. ज़्यादा बीमारी रहता है तो पैसा नहीं है ना सर, फिर हमारा ज़मीन रहता है तो बेचना पड़ता है. उससे भी आगे नहीं हुआ तो हमारे पास कुछ आगे का है ही रास्ता है ही नहीं. मेरा आदमी गुजर गया, उसको सर कैंसिल हुआ था. ऐसे तकलीफ था ना, पैसा वैसा कुछ नहीं था. हमारा चाचा का लड़का का ब्रेन में ट्यूमर हुआ था. अपना जो भी है वो बेच के उसको इलाज कराना पड़ेगा, मरने थोड़ी ना देगा. सेविंग तो पूरी खत्म हो ही जाती है, लेकिन उसके बाद भी अगर इंसान को बचाना है तो कहीं से कर्जा लेके भी आदमी करेगा, कुछ ना कुछ तो करेगा. वो कर्जा बढ़ता है और आदमी पूरा कर्जे के बोझ में दब जाता है. ऐसे करोड़ों परिवार हैं जहां आर्थिक कमी के कारण स्वास्थ्य सुरक्षा एक बड़ी समस्या है, एक बड़ा बोझ है. लेकिन अब नहीं, भारत सरकार ने ऐसे करोड़ों परिवारों को खुशियां लौटा दी हैं. माननीय प्रधानमंत्री द्वारा शुरू की गई है आयुष्मान भारत.
प्रधानमंत्री जन आरोग्य योजना, जो विश्व की सबसे बड़ी स्वास्थ्य सुरक्षा योजना है। इस योजना में देश के 10 करोड़ से भी ज्यादा परिवारों को स्वास्थ्य सुरक्षा बीमा दिया जा रहा है। आयुष्मान भारत बीमा योजना में सभी वंचित भारतीय परिवारों को लाभ दिया जा रहा है। इस योजना में 5 लाख रुपए का स्वास्थ्य बीमा हर परिवार को हर साल दिया जा रहा है, जिनका नाम सामाजिक और आर्थिक जाति जनगणना 2011 में लिखा हुआ है। सर उसमें मुझे कैसे पता चलेंगे कि सरकार ने योजना बनाई और उसमें मेरा नाम है? आपका नाम वंचित परिवार की सामाजिक और आर्थिक जाति जनगणना 2011 में लिखा हुआ है कि नहीं, ये आप नजदीकी स्वास्थ्य केंद्र में जाकर देख सकते हैं। આયુષ્માન ભારત યોજના અંતર્ગત જે લોકોનો જે લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે એ સિવાય પણ જેની આવક મર્યાદા 1 લાખ કરતાં વધુ છે એવા સંઘ પ્રદેશના નાગરિકો માટે પણ આ યોજનામાં લાભ લઈ શકાશે। આશા રાખું છું કે આપ પણ આ યોજનાનો લાભ લેશો। સાથે સાથે આ યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને ઉત્તમ સ્વાસ્થ્યની મંગલ કામના કરી शुभकामनाओं आपू छू। दमन दीव एवं दादरा व नागर हवेली के दूसरे निवासी परिवार जिनकी सालाना आय 1 लाख रुपए से ज्यादा है, वो भी केवल 1700 रुपए प्लस टैक्स सालाना भरकर इस योजना से जुड़कर इसका लाभ उठा सकते हैं। मेरा परिवार तो बहुत लंबा चौड़ा है। यह योजना जो है, जो एक घर के किसी एक सदस्य को लेना है कि हर व्यक्ति को लेना है? इस योजना में 5 लाख का बीमा हर साल हर परिवार को मिलेगा, चाहे परिवार में कितने भी सदस्य हों और किसी भी आयु और लिंग के हों। साथ ही इस योजना का लाभ पूरे देश में पोर्टेबल है। आप योजना की सूची में लिखे किसी भी सरकारी या प्राइवेट अस्पताल में अपना इलाज करवा सकते हैं। आयुष्मान भारत बीमा योजना की सूची में दिए गए हॉस्पिटल्स की संख्या भी तेजी से बढ़ रही है। हमारे घर में तो पहले से ही लोग बीमार है, ये योजना का लाभ उसको भी मिलेगा। बिल्कुल, अगर परिवार के किसी सदस्य को पहले से भी कोई बीमारी हो, तब भी पहले दिन से उसकी बीमारी पर बीमा लागू होगा। साथ ही आपको स्वास्थ्य की सभी सेवाएं कैशलेस दी जाएंगी, यानी आपको कोई पैसा नहीं देना होगा। इलाज के बाद अस्पताल का बिल सीधा बीमा कंपनी भरेगी। अस्पताल में भर्ती होने से पहले और अस्पताल छोड़ने के बाद के इलाज पर होने वाले खर्च भी बीमा में शामिल होंगे। प्रधानमंत्री नरेंद्र मोदी जी साहेब તેમજ પ્રશાસક પ્રફુલભાઈ પટેલજીએ આ યોજના જે અમારા ગામડામાં આવી, જેમનેથી અમે સારી રીતે ઇલાજ કરી શકીએ છીએ બીમારીઓનો, તેથી એમનો ધન્યવાદ મેં હાથ જોડીને એમને આભાર વ્યક્ત કરીએ છીએ। हर देशवासी आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना से जुड़े, क्योंकि स्वास्थ्य की सुरक्षा आपके और आपके अपनों की है और साथ भारत सरकार का है। आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना का लाभ लेने के लिए 24 सितंबर को नजदीकी स्वास्थ्य केंद्र में पंजीकरण कराएं। अधिक जानकारी के लिए टोल फ्री नंबर 104 पर संपर्क करें। मयूर एंटरप्राइज अब पाए सभी प्रकार के कंस्ट्रक्शन मटेरियल एक ही छत के नीचे। यहाँ आपको मिलेगा अलग अलग ब्रांड के प्लम्बिंग और सैनिटरी आइटम्स। सभी प्रकार के फर्नीचर मटेरियल और फैंसी फिटिंग की चीजें, सभी प्रकार की किचन एसेसरीज, इलेक्ट्रिकल आइटम्स, जनरल हार्डवेयर की चीजें और एशियन नैरोलिक पेंट। इतना ही नहीं, यहाँ स्टील, सीमेंट, ब्रिक्स, सैंड, मेटल, मार्बल, ग्रेनाइट, कोटा का डब्बा, सिरेमिक टाइल्स भी उपलब्ध है।
पता है मयूर एंटरप्राइजेस, शॉप नंबर 1 से 5, बामन पूजा मेन रोड, भामटी, मोती दमन, दमन। हमारा ईमेल आईडी है mayur.mahesh@rediffmail.com। हमें संपर्क करने के लिए या अधिक जानकारी के लिए कॉल करें महेश भाई N पटेल 9825342925, मयूर I पटेल 9924988877। दिल या साथी, चाहे कुछ भी कहे, जो कॉन्डम का साथ न छोड़े वही है मुकद्दर का सिकंदर। સંઘ પ્રદેશ દમણ દીવ પ્રશાસનના આરોગ્ય વિભાગના અંતર્ગત આવતા રાષ્ટ્રીય વેક્ટરજનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ લોકોને અપીલ કરે છે કે ડેન્ગ્યુ અને મલેરિયા રોગનો ફેલાવો અટકાવવા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી, પાણીનો જમાવડો કરવો નહીં, કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાનીની ટ્રે, સિમેન્ટની ખુલ્લી ટાંકીઓ, કોઠી, પીપ, માટલું વગેરેને દર 3 દિવસે ખાલી કરી તદ્દન સૂકું કરી નવું પાણી ભરવું, બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરો। સાંભળો છો, દમણ શહેરમાં